આજે જંગલ જાડીનો હું તો પૂછલો રે આજે જંગલ જાડીનો હું તો પૂછલો રે જંગલનો છે તસ્કર ફાટી કૂચલો વગડે મારી હાક છાત્રા વાળાને લૂટું કાપુ નાકને કાન અરે તલવાર મારી ચટકે રુધિર જેનું ચાખવા મળતું નથી કોઈ નાકને કાન જના કાપુ મારી આંખ પડતા ઉડતું પંખી નીચે પડે છે મારી આંખ પડતા રડતા બાળક સાના રહી જાય છે ઘણા દિવસથી આ જંગલની અંદર કોઈના નાકા નથી કાપ્યા અને કોઈનો માલ ખજીનો નથી લૂંટો તો આ જંગલની અંદર જે નીકળશે તેના નાકાન કાપી તેના બુચિયા કરી મૂકીશ સામેની જાળીઓમાં સંતાઈ જાઓ જે કોઈ આવશે જોગડો સાધુ એને હું લૂંટી લઈશ હરિ રામ 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 સીતા રામ 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 હરિ રામ 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 સીતા રામ 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 રાધે શ્યામ 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 હરિ રામ 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 સીતા રામ 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 જોગડા શું આ રામ રામ કરતું આયલું જાસ રામ ના તો નામ લેવો ને મારે અરે રામ ના નામ જે તારે લેવું હોય તે પછી લેજે તારી જોડી તારા હાથમાં પગમાં જે કઈ આ ગળામાં બધું માલ ખજીનો દેખાય છે મને દઈ દે તારી જોડી પણ મને આપી દે અરે ભાઈ શા માટે મારો રસ્તો રોકેશ ભાઈ મને જાવ દે ભાઈ તારી જોડીમાં હીરા મોતી ને જવેરાત છે અરે નહીં નહીં માટે ભાઈ તારી જોડી મને આપી દે એમાં તો મારો માતાજીનો પૂજાપો છે ભાઈ મારી જોડી હું તને ના આપું ભાઈ ઢોકડા તારી જોડી નીચે મૂકી દે એટલે હું તારી જોડી લઈ લઉં અને મારા રસ્તે રવાના થઈ જાઉં અને જો તારે ના કપાવું હોય તો તારી જોડી હેઠે મૂકી દે અરે ભાઈ મારી જોડી હેઠે મૂકું એમ જો મારી જોડી નીચે મૂકું તો આકાશ પાતાળ બને થઈ જાય જો મારી જોડી નીચે મૂકું તો ધરતીના પાણી સુકાઈ જાય મારી જોડી હેઠે ના મૂકું ભાઈ વાહ જોગી વાહ મારી જોડી નીચે મૂકું તો ધરતીના પાણી સુકાઈ જાય મારી જોડી નીચે મૂકું તો ધરતીના ઝાડવા સુકાઈ જાય મારી જોડી નીચે મૂકું તો આકાશ પાતાળ એકઠી જાય વાહ જોગી વાહ તારી જોડી દેવી છે કે મારે આચકવી પડશે અરે ભાઈ તો તારામાં તાકાત હોય તો ઉઠાવી લે હીરા મોતી ને ઝવેરાત ભર્યા છે આમાં તો મારા માતાજીનો પૂજા અરે હીરા મોતી વાળો હાર છે જોગી તમે તમતારે ઉભા રહો આ બંદા તો ચાલ્યા ઘરે 10-15 દિન નું હાટું થઈ ગયું 10-15 દી પછી ગાબડું મારી દઈશું ઓમ નમઃ શિવાય શરીર કેમ દાજવા આગળ ચાલી પણ નથી શકતો આંખે અંધારું આવે છે અરે જોગી આપ ક્યાં છો મને કઈ આંખે દેખાતું નથી શરીરે દાજવા લાગ્યો છું આંખે દેખાતું નથી ને એક ડગલું પણ આગળ ચાલી નથી શકતો જોગી
આપ જ્યાં હોય ત્યાંથી મને બચાવો. આ તમારો ચમત્કાર કોઈ લાગે છે. અરે કેમ પેલા મારી જોડી લાય ભાઈ. અરે આપ ક્યાં છો મને કાંઈ ખબર નથી. અરે કેમ ભાઈ, હું તને દેખતો કરું છું પણ તારા ઘર સુધી, અને તારા ઘરે જઈને તારા બાયડી છોકરાને પૂછતા કે હું આ પાપ કરું એમાં કોઈ ભાગીદાર થશો કે નહીં, અને જો ઘરેથી પાછો નહીં આવ્યો તો હું તને કાયમના માટે આંધળો રાખીશ. હવે બધું બરોબર દેખાય. જોગે તમે આને ઉભા રહો. આ ગયો ના પાછો આવ્યો. બહુ સારું. ક્યાં ગયા બધા ઘરના બાયડી છોકરા? મારે તો બે જ છે. આ બાજ પાડોશી ના લાગે. આવું પુણ્ય કરું કે પાપ કરું એમાં કોઈ ભાગીદાર થઈશો? આ બધાએ તો ખાઈ બગાડ્યું. અરે જોગી કેમ ભાઈ? મારા ઘરના બાયડી છોકરા કહે છે કે તમે પુણ્ય કરો કે પાપ કરો, તમારે તો અમારી એક પેટ ભરવાની ફરજ છે. માટે પુણ્ય તો પાપ તો મેં જ કર્યા છે. કાંઈક નિર્દોષના નાક કાન કાપ્યા છે, કાંક ને બૂચિયા કરીને જવા દીધા છે. માટે જોગી અત્યારે તો હું એટલો ઓલો થઈ ગયો છું કે મને આમાંથી તમે મુક્ત કરો. જોગી મારે હવે તમારી સાથે આવવું છે. અરે નહીં ભાઈ, મારી સાથે આવીને તું શું કરીશ ભાઈ? અરે તમે કયો ઈ કરીશ. માટે મને તમારી સાથે લઈ જાઓ. ભલે ભાઈ. કેમ ભાઈ? કેમ બોલો? તારે મારી અસલી રૂપ જોવું છે ને ભાઈ? હા, મને તમારું અસલી રૂપ દેખાડો. તમે કોઈ સાધારણ માણસ તો નથી, કારણ કે આવા જંગલને રખડતા કુશલા ભાટીને આ જંગલની અંદર કોઈને નીકળવું હોય તો 10 વખત વિચાર કરવો પડે છે. અને તમે કોણ છો હું તમને જાણતો પણ નથી. તમે જંગલની અંદર આયા, મેં તમારી જોડી આંચકી પૂજાપો કે જે હોય તે અંદર માલ ખજીનો હોય. હું તમારી જોડી આંચકીને ઘર બાજુ હાલતો થયો, પણ એક ડગલું આગળ પણ ચાલી ના શક્યો. મારું શરીર દાજવા લાગ્યું, આંખે આંધળો થઈ ગયો. જોગી તમે મને એમાંથી મુક્ત કર્યો છે. માટે મારે હવે તમારી સાથે આવવું છે ને તમારું અસલી રૂપ જોવું છે. ભલે ભાઈ, તો તું ઘડીક અવડું ફરીને ઉભો રહી જા, હું તને મારું અસલી રૂપ દેખાડું છું ભાઈ. હે સાધુ કે રો સંગડો ના બેલુરામાં લાગી મેં તો લાગી રામા, હે જાગી મેં તો જોયું રે કરેલા કરમના પગલા લેવા રે પડે છે, લેવા રે પડે છે, કોઈને લેવા રે પડે છે. કરેલા કરમના બદલા લેવા રે પડે છે, કરેલા કરમના બદલા લેવા રે પડે છે. કેમ ભાઈ, હવે મારી સામું જોતું? આહા, આપ કોણ? જય દ્વારકાધીશ. અરે દ્વારિકાના નાથ પોતે પધાર્યા છે. અરે કેમ ભાઈ, તારે મારી સાથે આવું છે ને? હા, લે આ ચીપીઓ અને લે આ જોડી. અને આજથી કોઈ દી પાપ ન કરતો. કોઈ પણ પાપ ન કરું. અરે કેમ ભાઈ, આ અવતારમાં તું કુશલા ભાટી તરીકે ઓળખાશ, તો આગલા અવતારમાં તું હરજી ભાટી તરીકે ઓળખાઈશ. 71 પેઢીનો તારણ હાર બનાવી આપું.
દ્વારિકાધીશ આવા જંગલની અંદર કુશલા ભાટીને ભેટી ગયા અને કહી દીધું કે કુશલા ભાટી, હું તને આ અવતારમાં ભેટ્યો છું, આગલા અવતારમાં તને હરજી ભાટી તરીકે મળીશ અને હા તને 71 પેઢીનો તારણહાર કરું છું. માટે કોના છોરું ને કોના વાસરું, કોનાય માને બાપ, અંત કાજે જાવું જીવને કાળ, માટે લઈ લો હરિના નામ. શ્રી રામ જય જય રામ.